સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો.